મનુષ્ય ભવ દુર્લભ કેમ ગણાય છે? ટોટલ જીવની ચાર ગતિ: મનુષ્ય, દેવ, નારકી અને તિર્યજ. તિર્યજ એટલે પશુ, પક્ષી, જીવજંતુ. તો મનુષ્યમાં સુખ અને દુઃખ બેયની અનુભૂતિ થાય. દેવલોકમાં ફક્ત સુખની જ અનુભૂતિ છે, નારકીઓને ફક્ત દુઃખની જ, અને જાનવરોને સુખ અને દુઃખ બંનેની છે, પરંતુ તેમાં તે લોકોને સમજણ ઓછી હોય છે. એટલે કે તિર્યજ ગતિમાંથી મોક્ષનો અનુભવ શક્ય જ નથી. મોક્ષ મેળવવા માટે સુખ અને દુઃખ બંનેનો અનુભવ જરૂરી છે. સુખ અને દુઃખ બંને અનુભવોની સમાન ગણે, સમાન સરખાવ અનુભવ કરીએ ત્યારે સંભાવ રહે, અને સંભાવથી જ મોક્ષ થાય છે. દેવલોકમાં સંભાવનો અનુભવ થતો નથી, નારકીઓને સુખનો અનુભવ થતો નથી, એટલે કે ત્યાં બંને સુખ અને દુઃખનો અનુભવ છે જ નહીં, એટલે મોક્ષનો સવાલ જ નથી. જ્યારે મનુષ્ય જ જીવ એક એવું છે કે જ્યાં સુખ અને દુઃખ બંનેનો અનુભવ થાય છે, અને એને સમાન ગણીને મોક્ષે જઈ શકે છે.